નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના આ નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે, એટલે કે 21મા હપ્તા વિશે। તો 21મો હપ્તો જે છે કે 1 નવેમ્બરના રોજ આવી જશે। 1 નવેમ્બર એટલે કે ફાઇનલ તારીખ કહેવાય છે, અને આ વખતે 2000ના બદલે 4000 મળવાના છે। અને અત્યારે જ ખબર આવી છે કે જે પીએમ કિસાન ઇવેન્ટ છે તેની અંદર પણ 21મા હપ્તાને લઈને નવી અપડેટ્સ આવી ગઈ છે, એટલે કે 1 નવેમ્બરના દિવસે હપ્તો આવી જશે। અને જે પણ ખેડૂત મિત્રોને આગળના હપ્તા બાકી હોય, જેમ કે જમા ના થયા હોય, તો તે લોકોએ શું કરવું, તેના માટે શું કરવું, તો તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। તો આગળનો વિડીયો જોતાં પહેલાં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને ખેતી માટે સહાય પૂરી પાડવાનો છે। સરકારે ખેડૂતોને વાર્ષિક 6000ની સહાય આપે છે, એટલે કે 3 હપ્તામાં આપે છે। એક હપ્તો 4 મહિનામાં આપવામાં આવે છે, જે 2000નો હોય છે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે દરેક હપ્તો 2000 જેટલો ડીબીટી દ્વારા સીધો ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। લાખો ખેડૂતો પહેલેથી જ 20 હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે, અને હવે દરેક વ્યક્તિ 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। 21મો હપ્તો જારી કરવામાં આવે છે અને ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના સભ્ય છો, તો આ લેખનને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં। અહીં તમને 21મા હપ્તા સંબંધિત બધી જ માહિતી મળશે। તો મિત્રો, જે 2000નો હપ્તો આપવામાં આવે છે તે ડીબીટી દ્વારા બેંક ખાતામાં નાખવામાં આવે છે ડાયરેક્ટ, અને લાખો ખેડૂતોને 20મો હપ્તો 20 હપ્તા પહેલેથી જ મળી ચૂક્યા છે અને 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અત્યારે। તો તે 21મો હપ્તો જલ્દીથી જલ્દી આવી જશે। તો મિત્રો, આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાનનો 21મા હપ્તાની તારીખ કઈ છે। સરકાર તરફથી મેળવેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયે કે અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। કૃષિ વિભાગો હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, અને લાભાર્થીની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે। જે ખેડૂતોની ઈ-કેવાયસી અને બેંક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ પ્રાપ્ત થશે, એટલે કે 2000નો હપ્તો મળી જશે। જે પણ વ્યક્તિને ઈ-કેવાયસી બાકી હોય, કે બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય, કે ફાર્મર આઈડી રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય, કે જમીન રેકોર્ડ્સ અપડેટ કરવાના બાકી હોય, તે લોકોને આ હપ્તાનો લાભ નહીં મળે। તો જલ્દીથી જલ્દી આ બધું વસ્તુઓ અપડેટ કરાવી દો, જેમ કે ઈ-કેવાયસી, બેંક ચકાસણી અથવા આધારને બેંક સાથે લિંક કરી દો। તો મિત્રો, આપણે આગળ જોઈએ કે તમારે તમારું સ્ટેટસ જોવું હોય કે 21મો હપ્તો આવવાનું છે કે નથી આવવાનું, તે કઈ રીતે ચેક કરવું। તો મિત્રો, તમારે પહેલાં તમારા મોબાઈલમાં બ્રાઉઝર કે ગૂગલ ખોલીને pmkisan.gov.in સર્ચ કરવાનું। ત્યારબાદ તે લિંક ઉપર ટચ કરવાનું। ટચ કર્યા બાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો। ત્યારબાદ તમારું આધાર નંબર કે મોબાઈલ નંબર નાખવાનો આવશે। ત્યારબાદ ઓટીપી કે કેપ્ચા વેરિફિકેશન માટે આવશે। ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરો, અને તમને દેખાશે કે તમારો 21મો હપ્તો આવવાનો છે કે નથી આવવાનો। મિત્રો, આપણે આગળ વાત કરીએ કે તમારે પણ બધા ડોક્યુમેન્ટ અપડેટ થઈ ગયા હોય અને તો પણ તમારો હપ્તો આવ્યો ના હોય આગળનો, તો તેના માટે શું કરવું। તો મિત્રો, આની અંદર સ્ક્રીન ઉપર 2 હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે તેનો સંપર્ક કરીને જાણી શકો છો કે તમારો હપ્તો કેમ અટકી રહ્યો છે। તો મિત્રો, આ હતી 21મા હપ્તાની સંપૂર્ણ માહિતી। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળના વિડીયોમાં।